ગઈ 16 જૂનથી રાજ્યમાં થયેલી ચોમાસાની એન્ટ્રી બાદ માત્ર 17 દિવસમાં મેઘરાજાએ આખા રાજ્યને કવર કરી લીધું છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ વરસાદની આગાહી કરાઈ છે। એક સાથે 3 સિસ્ટમ સક્રિય થતા આજથી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અનેક જગ્યાએ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને કારણે નદી નાળા છલકાયા છે, ડેમ ઓવરફ્લો થયા છે, તો ક્યાંક માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચનાઓ આપવામાં આવી છે। ત્યારે આવો ટીવી વિશ્લેષણમાં જોઈએ ક્યાં કેવો વરસાદ રહ્યો, ક્યાં કેવું વાતાવરણ જોવા મળ્યું, ક્યાં ધોધ છે તે સક્રિય થયા છે, કયા ડેમ ઓવરફ્લો થયા છે, તે તમામ વિગતો જોઈએ વીટીવી વિશ્લેષણમાં। સૌથી પહેલા ઝોન મુજબ જોઈએ ક્યાં કેટલો વરસાદ છે તે થયો છે। ગ્રાફિક્સ માધ્યમથી આપણે સમજીએ કે કઈ જગ્યાએ કેટલો વરસાદ થતો જોવા મળ્યો। અહીંયા વાત કરીએ ઝોન મુજબ ઉત્તરમાં 35% જેટલો, એટલે કે ઉત્તર ગુજરાતમાં 35% જેટલો વરસાદ થયો। પાટણ, થરાદ, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા છે, બનાસકાંઠા છે, આ તમામ જગ્યાએ વરસાદી માહોલ છે તે જોવા મળ્યો। તેમાં 35% જેટલો સાર્વત્રિક વરસાદ છે તે અહીંયા થતો જોવા મળ્યો, એટલે કે આ પ્રકારની જે સાર્વત્રિક મેઘમહેર છે તે જોવા મળી રહી છે। ઝોન મુજબ આપણે વાત કરી રહ્યા છે। ગ્રાફિક્સમાં ઉત્તર ગુજરાતની આપણે વાત કરી અને ત્યારબાદ હવે વાત કરીશું કે દક્ષિણ ગુજરાતમાં પણ કેટલો વરસાદ જોવા મળ્યો, કેટલા ટકા વરસાદ છે તે નોંધાયો છે, સાથે સાથે કચ્છમાં કેટલો વરસાદ પડ્યો છે, ત્યારબાદ મધ્ય ગુજરાતમાં કેટલો વરસાદ નોંધાયો છે, તે તમામ બાબતો છે તે આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીશું। પરંતુ અત્યારે મેઘમહેર છે તે તમામ જગ્યાએ જોવા મળી રહી છે, એટલે કે રાજ્યમાં હવે સાર્વત્રિક રીતે વરસાદની શરૂઆત છે તે જોવા મળી રહી છે। અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હોય તેવા પણ દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે, એટલે કે અલગ અલગ ઝોનમાં સારો એવો વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। ઉત્તર ગુજરાત હોય, મધ્ય ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય કે પછી કચ્છ હોય કે પછી સૌરાષ્ટ્રનો આખો પટ્ટો, આ તમામ જગ્યાએ અત્યારે સાર્વત્રિક વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જૂનમાં સારો એવો વરસાદ છે તે નોંધાયો છે। જુલાઈમાં પણ મેઘરાજા ધડબડાટી બોલાવે તેવી પણ હવામાન વિભાગે આગાહી છે તે વ્યક્ત કરી છે, એટલે કે આ પ્રકારનું વાતાવરણ છે તે અહીંયા જોવા મળી શકે છે। અત્યારે આપણે ગ્રાફિક્સના માધ્યમથી જે ગ્રાફિક્સ સમજ્યા કે ઉત્તર ગુજરાતમાં કેવો હતો માહોલ, મધ્ય ગુજરાતની વાત કરીએ 40% જેટલો વરસાદ અહીંયા નોંધાયો છે। ખેડા છે, પંચમહાલ, મહીસાગર અને અમદાવાદ ખાતે આ વરસાદ છે તે નોંધાયો, એટલે કે આખા મધ્ય ગુજરાતમાં 40% વરસાદ। છોટાઉદેપુર, આણંદ અને દાહોદમાં પણ વરસાદ છે તે આ વખતે નોંધાયો છે। પંચમહાલ, મહીસાગર અને અમદાવાદ ખાતે આ બધું જ થઈને મધ્ય ગુજરાતમાં 40% જેટલો વરસાદ છે તે અહીંયા ખાબક્યો છે। આ થઈ મધ્ય ગુજરાતની વાત કે જ્યાં અલગ અલગ જિલ્લાઓને લઈને 40% જેટલો વરસાદ મધ્ય ગુજરાતમાં ઓવરઓલ નોંધાયો છે। અમદાવાદ, છોટાઉદેપુર, આણંદ અને દાહોદમાં। દક્ષિણ ગુજરાત અને કચ્છ અને સૌરાષ્ટ્રની પણ હવે આગળ વાત કરીએ ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારની વરસાદી વાતાવરણ છે તે અહીંયા જોવા મળી રહી છે। હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજ્યું આપણે કે કેવા પ્રકારનું વરસાદી વાતાવરણ છે મધ્ય ગુજરાતમાં જોવા મળ્યો। હવે વાત કરીએ અહીંયા આગળ કે હવે અહીંયા કેવા પ્રકારનો વરસાદી માહોલ છે દક્ષિણ ગુજરાતમાં। દક્ષિણ ગુજરાતની વાત કરીએ ડાંગ, સુરત, નવસારી અને તાપીમાં પણ 41% આ તમામ જિલ્લાઓને થઈને દક્ષિણ ગુજરાતમાં 41% વરસાદ છે તે નોંધાયો છે। ડાંગ, સુરત, નવસારી, તાપી છે તે જિલ્લાઓમાં પણ વરસાદ જોવા મળ્યો છે। વલસાડ, નર્મદા, ભરૂચ અને વડોદરા ખાતે પણ વરસાદ થયો છે, એટલે કે ઓવરઓલ દક્ષિણ ગુજરાતમાં 41% જેટલો વરસાદ છે તે નોંધાયો। સુરતમાં સારો વરસાદ થયો છે, નવસારીમાં અને વલસાડમાં પણ સારો વરસાદ છે તે જોવા મળ્યો, એટલે કે ઓવરઓલ 41% દક્ષિણ ગુજરાતમાં વરસાદ છે તે થતો જોવા મળ્યો છે। હવે ગ્રાફિક્સના માધ્યમથી દક્ષિણ ગુજરાતની વાત કરીએ સૌરાષ્ટ્રની અને કચ્છની કે ત્યાં પણ કેવો વરસાદી માહોલ જોવા મળ્યો, કેટલા ટકા વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્રના પટ્ટાની વાત કરીએ તો આ આખો સૌરાષ્ટ્રનો જે ભાગ છે અમરેલી, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, જામનગર અને પોરબંદરના જિલ્લાઓ અહીંયા આવેલા છે। આ તમામ જગ્યાએ સારો વરસાદ થયો છે ને 36% જેટલો વરસાદ છે તે અહીંયા નોંધાયો છે। રાજકોટ છે, મોરબી છે, ભાવનગર છે, દ્વારકા છે, અમરેલી છે, બોટાદ છે, આ તમામ જે જિલ્લાઓ છે તેને લઈને સૌરાષ્ટ્રમાં 36% જેટલો ઓવરઓલ વરસાદ છે તે થતો જોવા મળ્યો, એટલે કે સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ છે તે થતો જોવા મળ્યો છે। એટલે અલગ અલગ જે ભાગો છે ત્યાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું। હવે વાત કરીએ ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ કચ્છમાં કેવા પ્રકારનો વરસાદ છે તે અહીંયા જોવા મળ્યો, કેટલા ટકા વરસાદ છે તે જોવા મળ્યો છે। 33% જેટલો વરસાદ કચ્છના જે આ ભાગો છે ત્યાં જોવા મળ્યો। કચ્છમાં પણ વરસાદી માહોલ છે તે જોવા મળ્યો, એટલે કે જૂનમાં પણ સારી એવી વરસાદે જમાવટ કરી હતી ને કચ્છમાં પણ 33% જેટલો વરસાદ છે
તે જોવા મળ્યો હતો. એટલે કે હવે જુલાઈમાં પણ વરસાદની આ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જુલાઈમાં પણ વરસાદી વાતાવરણ છે તે સારું રહેવાનું છે. એટલે કે મેઘમહેર જોવા મળી રહી છે. ગુજરાતના સારો વરસાદ થઈ રહ્યો છે. ત્યારે અહીંયા ગ્રાફિક્સના માધ્યમથી જોઈએ ગુજરાતના ડેમની સ્થિતિ કેવા પ્રકારની છે, કયા ડેમ હાઈ એલર્ટ પર, કેટલા ડેમ અલર્ટ પર આપવામાં આવે છે. જોઈએ ગ્રાફિક્સના માધ્યમથી કે અત્યારે ડેમની પરિસ્થિતિ કેવા પ્રકારની છે. ગુજરાતના ડેમની સ્થિતિ ધોધમાર વરસાદથી રાજ્યના 18 ડેમ છલોછલ ભરાઈ ચૂક્યા છે. એટલે કે 18 ડેમ એવા છે કે જે ઓવરફ્લો થયા છે. 42 ડેમ એવા છે જે 70 થી 100% જેટલા સુધી ભરાયા છે. તેની સ્થિતિ આ પ્રકારની છે. 38 ડેમ એવા છે કે જે 50 થી 70% સુધી ભરાયા હોય, એટલે કે 50 થી 70% જેટલું પાણી તેમાં આવ્યું છે. 54 ડેમ એવા છે જેમાં 25 થી 50% આ ડેમ છે તે ભરાયેલા જોવા મળી રહ્યા છે. ભારે વરસાદ આવે અને ત્યારબાદ તેની પરિસ્થિતિ બદલાઈ શકે. ગુજરાતના 23 ડેમ છે જે અત્યારે હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે. 17 ડેમ છે જેને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. 17 ડેમ છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે. 19 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે. એટલે કે હજી પણ વરસાદની આગાહી છે. ભારે વરસાદ આવે તો આ ડેમ છે તે પણ ચલોછલ થઈ શકે, ઓવરફ્લો થઈ શકે તેવી સ્થિતિ છે આ ડેમની સર્જાઈ શકે છે. જોઈએ ગુજરાતના કયા ડેમ છે તે છલકાયા છે અને તેના અલગ અલગ જે આપણે વાત કરીએ અલગ અલગ ડેમોની. સૌથી પહેલા જોઈએ ઉપલેટાનો મોજ ડેમ કે જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદથી મોજ ડેમમાં પાણીની આવક છે તે નોંધાઈ છે અને આ ડેમ પણ ચલોછલ થયો હોય તેવા દ્રશ્યો છે તે પણ સામે આવ્યા છે. નવા નીરની આવક થતા ડેમની સપાટી 32.5 ફૂટ સુધી પહોંચી ચૂકી છે. એટલે કે મોજ ડેમમાં પણ પાણીની આવક નોંધાઈ છે. ડેમમાં 3295 ક્યુસેક પાણીની આવક છે તે ચાલુ છે અને હજી પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જામનગરનો રંગમતી ડેમની વાત કરીએ કે જ્યાં પણ વરસાદી માહોલ. રંગમતી ડેમમાં નવા નીરની આવક સતત થઈ રહી છે અને તેને કારણે નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. સતત પાણીની આવક ચાલુ છે અને આ ડેમ છે તે પણ ઓવરફ્લો થતો જાણવા મળી રહ્યું છે. હજી પણ ઉપરવાસમાં ભારે વરસાદ આવે તો પાણીની આવક વધી શકે છે. રંગમતી ડેમના 2 દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. એટલે કે ડેમમાં પાણીની આવક વધવાને કારણે 2 દરવાજા ખોલાયા છે. સરદાર સરોવર ડેમની વાત કરીએ. સરદાર સરોવર ડેમમાં પણ પાણીની આવક સતત વધી રહી છે. સરદાર સરોવર ડેમ 46.91% જેટલો ભરાયો છે અને હજી પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. મધુબન ડેમની વાત કરીએ. વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ડેમમાં પાણીની આવક છે તે નોંધાઈ છે. તેને કારણે મધુબન ડેમમાં પણ નવા નીર આવ્યા છે. મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં છોડાયું છે 20,000 ક્યુસેક પાણી. એટલે કે આ ડેમ છે તે ઓવરફ્લો થયા છે. તેને કારણે પાણી પણ છોડવામાં આવ્યું છે. ધરોઈ ડેમમાં સતત પાણીની આવક છે તે વધી રહી છે. ધરોઈ ડેમની વાત કરી રહ્યા છીએ જ્યાં પણ હવે પાણીની આવક જોવા મળી રહી છે. ધરોઈ ડેમમાં 59,166 ક્યુસેક પાણીની આવક છે તે નોંધાઈ છે. હવે ધરોઈની જળ સપાટી 610.29 ફૂટ પર પહોંચી ચૂકી છે. ઉપરવાસમાં જો હજી ભારે વરસાદ થાય તો સ્થિતિ બદલાઈ શકે. 2 દિવસમાં ધરોઈની સપાટીમાં 2 ફૂટ જેટલો વધારો છે તે થતો અહીંયા જોવા મળ્યો છે. ધરોઈમાં પાણીનો જથ્થો 59.59% જેટલો નોંધાયો છે. હવે વાત કરીએ રાજકોટનો આજી 2 ડેમ. રાજકોટનો આજી 2 ડેમમાં પણ પાણીની આવક છે તે સતત વધી રહી છે. ડેમમાં જળસ્તર વધતા ડેમના દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા છે. એટલે કે આજી 2 ડેમ પણ ઓવરફ્લો થયો છે. વાત કરીએ સુરેન્દ્રનગરના ડેમની. વાંસલ ડેમ 100% જેટલો ભરાઈ ચૂક્યો છે અને ત્યાં પણ પાણીની આવક સતત નોંધાઈ છે. ત્રિવેણી ડેમ ઠાગા 100% ભરાયો છે. એટલે કે આ ડેમ પણ 100% ભરાયો છે. થોરિયાડી ડેમ 100% ભરાયો છે. આપણે વાત કરી રહ્યા છીએ સુરેન્દ્રનગરના અલગ અલગ ડેમ વિશેની. સબુરી ડેમ કે જે 100% ભરાયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. એટલે કે આ ડેમ પણ ચલોછલ ભરાયેલો જોવા મળી રહ્યો છે. ધોળી ધજા ડેમ 77% જેટલો ભરાયો છે. એટલે કે ધીરે ધીરે પાણીની આવક સતત અહીંયા વધી રહી છે. નાયકા ડેમ છે જે પણ 85% જેટલો ભરાયો છે. આગામી સમયમાં તે પણ ઓવરફ્લો થઈ શકે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ફલકુ ડેમ 76% જેટલો ભરાયો છે ને ત્યાં પણ હજી પણ પાણીની આવક સતત નોંધાઈ રહી છે. ધારી ડેમ 98% ભરાઈ ચૂક્યો છે. આગામી સમયમાં તે પણ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.
નિભાણી ડેમ 88% જેટલો ભરાયો છે, જે પણ આગામી સમયમાં ઓવરફ્લો થઈ શકે તેમાં પણ નવા નીર છે તે આવી શકે છે. હવે જે પ્રકારે અલગ અલગ જગ્યાએ આ માહોલ જોવા મળી રહ્યો છે, હવે જોઈએ ગુજરાતમાં ભારે વરસાદ બાદ અનેક જે ધોધ સક્રિય થયા છે, જેના સુંદર દ્રશ્યો છે તે સામે આવ્યા છે અને એ સુંદર દ્રશ્યો હું આપને બતાવીશ કે એલઈડીના માધ્યમથી હું આપને બતાવીશ કે કેવા પ્રકારના ધોધ સક્રિય થયા છે, તેના સુંદર દ્રશ્યો સામે આવ્યા છે. આ ધોધ છે ડાંગમાં વરસાદ વરસ્યા બાદ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવો માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે. કુદરતનું સૌંદર્ય માણવા માટે લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં પહોંચી રહ્યા છે અને આ દ્રશ્યો સામે આવ્યા છે. ગીરમાળા ધોધમાંથી સક્રિય થતા આ ધોધ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. લીલીછમ વનરાજીથી ઘેરાયેલા ગીરમાળ ધોધનો અદભુત નજારો સામે આવી રહ્યો છે. ગીરા નદી પર આશરે અહીંયા 100 મીટરની ઊંચાઈએથી આ પાણી પડતા અદભુત દ્રશ્યો છે તે અહીંયા સર્જાયા છે. આ ગીરા ધોધના દ્રશ્યો હું આપને બતાવી રહી છું અને અનેક જગ્યાએ પ્રકારના ધોધ સક્રિય થયા છે. વાત કરીએ તાપીની, તાપી જિલ્લામાં પણ વરસાદથી કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. તાપી જિલ્લામાં મોટાભાગના ધોધ છે તે સક્રિય થયા છે. આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો. સોનગઢનો ચિમેર ધોધ સક્રિય થતા સુંદર વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. આહલાદક દ્રશ્યો છે તે તેના સામે આવી રહ્યા છે. કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો અહીંયાથી સામે આવી રહ્યા છે. 200 ફૂટની ઊંચાઈએથી પડતા પાણીના પ્રવાહથી આ પ્રકૃતિ છે તે અહીંયા ખીલી ઉઠી છે અને આ પ્રકારના દ્રશ્યો એક બાદ એક સામે આવી રહ્યા છે. એટલે કે ચોમાસામાં અનેક ધોધ છે તે સક્રિય થતા હોય છે, જીવંત થતા હોય છે અને જે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે તે અહીંયા બનતા હોય છે. એટલે અલગ અલગ જગ્યાએથી આ ધોધ છે તેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને ત્યારબાદ હવે દાહોદની વાત કરીએ. દાહોદમાં પણ આ ધોધ છે તે સક્રિય થયા છે. કંજેટા નજીક આવેલો રતનમહાલ ધોધ સક્રિય થયો છે અને આ એક ધોધના દ્રશ્યો હું આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યું છું કે આ ધોધ અહીંયા સક્રિય થયો છે. ખૂબ આહલાદક અને નયનરમ્ય દ્રશ્યો આ ધોધના પણ સામે આવી રહ્યા છે. મોટી સંખ્યામાં સહેલાણીઓ આ ધોધના દ્રશ્યો માણવા માટે અહીંયા પહોંચી રહ્યા છે. ઉપરવાસમાં વરસાદને પગલે નયનરમ્ય દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે. એટલે કે આ પરિસ્થિતિ છે તે ચોમાસામાં અનેક જગ્યાએ જોવા મળતી હોય છે અને આ ધોધના દ્રશ્યો ખૂબ જ આહલાદક અને નયનરમ્ય છે. હવે વાત કરીએ બનાસકાંઠાની. બનાસકાંઠા જિલ્લામાં એક સપ્તાહથી ભારે વરસાદને પગલે કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. અંતરિયાળ વિસ્તારમાં પહાડોમાંથી ઝરણા અને ધોધ વહેતા થયા છે, જેને જોવા અને માણવા મોટી સંખ્યામાં પર્યટકો ઉમટી રહ્યા છે. ખાસ કરીને વડગામ તાલુકાના પાણિયારી ગામે આ ધોધ વહેતા થયા છે. ઝરણાએ પર્યટકોને આકર્ષી રહ્યા છે, જ્યાં લોકો ધોધ નીચે સ્નાન કરીને કુદરતી નજારાની મજા માણી રહ્યા છે. પાણિયારી ગામે આસપાસના પહાડો પર લીલીછમ ચાદર છવાઈ ગઈ છે. આ કુદરતી સૌંદર્યને માણવા દૂર દૂરથી હજારો પ્રવાસીઓ અહીંયા પહોંચી રહ્યા છે. હવે હું આપણે દ્રશ્ય બતાવું કચ્છનો પાલરધુના ધોધ જે જીવન થયો છે. પાલરધુના ધોધ સક્રિય થતા તેના આહલાદક દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાણીનું ઝરણું અહીંયાથી વહી રહ્યું છે, ધોધ વહી રહ્યા છે. ભુજ નખત્રાણા હાઈવે પર પુરેશ્વર મંદિર પાસે ધોધ સજીવન થયા છે. વરસાદને લીધે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. એટલે કે હવે આ ધોધના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. હવે આપને દ્રશ્યો બતાવીશ તાપી જિલ્લાના. તાપી જિલ્લામાં પ્રકૃતિ છે જે સોળે કળાએ ખીલી ઉઠી છે. ભારે વરસાદને લીધે જંગલોમાં ઝરણા છે તે વહેતા થયા છે અને તેના પણ આ ખૂબ જ સુંદર દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે. જંગલોમાંથી પાણી બહાર આવી રહ્યું છે અને તે પ્રકારે આ પાણીનો ધોધ છે તે અહીંયાથી વહી રહ્યો છે. સાતપુડા ગિરિમાળામાં આવેલો ધોધ સજીવન બન્યો છે. વાલહેરી ધોધ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે. ધોધ સક્રિય થતા પ્રવાસીઓ અહીંયા ઉમટ્યા છે અને પ્રવાસીઓ અહીંયા આ પાણીના દ્રશ્યો છે તે માણી રહ્યા છે. પરંતુ લોકોને અપીલ પણ કરવામાં આવી રહી છે કે આ ધોધની નજીક ન જાય, કારણ કે કોઈ પણ અનિચ્છનીય ઘટના છે તે બની શકે છે. પરંતુ ખૂબ જ આહલાદક અને નયનરમ્ય દ્રશ્યો સાપુતારામાંથી પણ સામે આવ્યા છે. સાપુતારામાં દર વખતે ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આ ધોધ અને એ કુદરતી સૌંદર્ય, એ કુદરતી નજારો માણવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચતા હોય છે. હવે જોઈએ ડેમના એ દ્રશ્યો કે જે ડેમ છલકાયા છે તેના દ્રશ્યો હું આપને ટીવી સ્ક્રીન પર બતાવીશ. રાજકોટના ઉપલેટામાં ધોધમાર વરસાદ વરસ્યો. ઉપરવાસમાં ભારે વરસાદથી મોજ ડેમમાં પાણીની આવક થઈ. નવા નીરની આવક થતા ડેમની સપાટી 32.5 ફૂટ સુધી પહોંચી છે. ડેમમાં 3295 ક્યુસેક પાણીની આવક છે તે ચાલુ જોવા મળી રહી છે. હજી પણ ઉપરવાસમાં ભારે વરસાદ છે તે જોવા મળી રહ્યો છે. આપની બાજુમાં જે દ્રશ્યો આપ નિહાળી રહ્યા
છો તે ડેમના છે અને અહીંયા પણ આ ડેમ છે તેમાં સતત પાણીની આવક છે તે નોંધાઈ રહી છે. આગામી સમયમાં તે પણ ઓવરફ્લો થઈ શકે. તો વિંડીના માધ્યમથી અમે હવે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, ક્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, આજનો માહોલ કેવો રહેશે, આવતીકાલે કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે. સૌથી પહેલા વાત કરીએ આજની કે ક્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદ થઈ શકે. તો કચ્છમાં ઓરેન્જ એલર્ટ બતાવવામાં આવી રહ્યું છે, બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, ત્યાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. અહીંયા દેવભૂમિ, દ્વારકા, જામનગર, પોરબંદર ખાતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી ખાતે ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે. યલો એલર્ટની વાત કરવામાં આવે તો મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતાઓ છે તે જોવા મળી રહી છે. અહીંયા ઉત્તર ગુજરાતમાં પાટણ છે, મહેસાણા છે, અરવલ્લી છે, મહીસાગર છે, તે જગ્યાઓ ઉપર અહીંયા જોવા મળી શકે છે ભારે વરસાદ. અને ત્યારબાદ તાપી અને ડાંગમાં પણ અહીંયા નીચે વરસાદની સંભાવનાઓ છે તે જોવા મળી રહી છે. એટલે કે આજના દિવસમાં શક્યતાઓ છે કે ભારેથી અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે, એટલે કે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ છે તે પણ આપવામાં આવ્યું છે. આવતીકાલનો માહોલ વરસાદી કેવો રહેશે તો વાત કરવામાં આવે 2 જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટની સંભાવનાઓ છે, એટલે કે ભારે વરસાદ થઈ શકે અતિ ભારે. સાબરકાંઠા અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, એટલે કે આવતીકાલે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જે વાતાવરણ છે તે અહીંયા વરસાદી જોવા મળી શકે અને ત્યાં આ પ્રકારનો માહોલ એટલે કે અતિ ભારે વરસાદની સંભાવના છે. વાત કરીએ યલો એલર્ટની. યલો એલર્ટ બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ અને પંચમહાલ એટલે કે ત્યાં ભારે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. આ બાજુ અમરેલી, ભાવનગર, દક્ષિણ ગુજરાતમાં સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ અને તાપીમાં અહીંયા ભારે વરસાદ છે તે જોવા મળી શકે. તેની સાથે અહીંયા યલો એલર્ટ છે તે આપવામાં આવ્યું છે, એટલે કે આવતીકાલનું આ જે તમામ હવામાન વિભાગે આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે. યલો એલર્ટ, ઓરેન્જ એલર્ટ 2 જિલ્લાઓ છે જ્યાં આપવામાં આવ્યું છે, એટલે કે આગામી સમયમાં આ વાતાવરણ જોવા મળી શકે. વાત કરીએ હવે 6 તારીખની, 6 જુલાઈએ કેવા પ્રકારનું વાતાવરણ. તો અહીંયા પણ 2 જગ્યાએ ઓરેન્જ એલર્ટ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. નવસારી અને વલસાડ, દમણ, દાદરાનગર હવેલી છે ત્યાં અહીંયા વાતાવરણ છે તે જોવા મળી શકે, ત્યાં અતિ ભારે વરસાદની સંભાવનાઓ છે તે વ્યક્ત કરવામાં આવી છે. યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી, ભાવનગર, આ બાજુ દક્ષિણ ગુજરાતમાં ભરૂચ છે, સુરત છે, તાપી અને ડાંગમાં આ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળી શકે. એટલે કે 3 સિસ્ટમ છે તે સક્રિય થતી જોવા મળી રહી છે ને તેને જ કારણે આગામી 7 દિવસ પણ વરસાદી માહોલ છે તે રાજ્યમાં યથાવત જોવા મળી શકે છે.